હું બાબત કઈ રીતે તમે જે લાઈવના માધ્યમથી જોઈ રહ્યા છે એના જાણ માટે કે આ લોકો એસટીના કર્મચારીઓ નરસિંહભાઈની આગેવાનીમાં જે અનશરણનો ત્યાગ કર્યો હતો, ઉપવાસ પર બેઠા હતા. આ બધું તેમની માંગ એવી હતી કે ભાઈ એને વિના કારણે જિલ્લા ફેર બદલી કરી હતી અને એની ઉપર ખોટી રીતે નાશ ગુજરતા આવી બધી ઘણી મેટરો હતી કે આપ મીડિયાના માધ્યમથી સાંભળી જ છે. છતાંય આજે પારણા એ શરત ઉપર કર્યા છે કે એની જે માંગ છે એ માંગ સંતોષ હોય. બે દિવસની અંદર માનીને આઈજી સાહેબને ચર્ચા થઈ છે. આ હું ખોટું કહી શકું, છતાંય મારે કહેવું પડે છે સમાજને ભરોસા માટે, જે સત્ય વાત થઈ છે એ માટે. અગાઉ પણ પિન્ટુભાઈનો ઓર્ડર કેન્સલ કરાવડાવ્યો હતો, પણ હવે આ તંત્ર કંઈક ને કંઈક અનુસૂચિત જાતિના કર્મચારીઓ કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય આવું કંઈક ને કંઈક હાલતું હોય, પણ છતાંય ડિસિપ્લિનથી અને કામ કરવું જોઈએ. આજે આંદોલનકારીઓ આંદોલન ચલાવતા હતા સમાજના આગેવાનો સાથે માનનીય એડવોકેટની હાજરીમાં અને ઉના ગઢડાના આગેવાનોની હાજરીમાં જે કાંઈ ચર્ચાઓ થઈ છે કે ભાઈ આગામી દિવસોમાં આજે જેમને ટ્રાન્સપોર્ટનો ઓર્ડર છે એ અને એની ઉપર આ મેટરને લઈને તપાસ બેસે. આમ તો હાલ પૂરતી તપાસ બેસી ગઈ છે. જે બાબતે ચર્ચાઓ થઈ અને આજે આંદોલન સમેટવામાં આવ્યું છે, સમાધાન થયું છે. હવે મારા મિત્ર વિકીભાઈ ચાવડા પણ એને માહિતી ઘણી છે, પણ થોડું બે શબ્દ બોલવાનું પાલન કરાવી. સાથીઓ જેમ કાંતિભાઈ વાત કરી, જુનાગઢથી નિખિલભાઈ, એડવોકેટ ફારૂકભાઈ મુસાણી, વિસ્તારના મિત્રો આજે અમરેલીની વાળાની મુલાકાતે આવ્યા હતા. અને જેમ કાંતિભાઈ કીધું કે રેન્જ આઈજીપીની વાત થઈ છે, 2 દિવસમાં આ બાબતે એનો નિર્ણય આવશે. તો આજે આ તમામ આગેવાનો સાથે આજે જે 5 મિત્રો છે, નરેશભાઈ, હરીશભાઈ, ધીરજભાઈ, છેલ્લા 11 દિવસથી અમરેલી કલેક્ટર કચેરી સામે પ્રતિકૂળ તેમજ 6 દિવસથી અંજલનો ત્યાગ કરી અને બેઠા હતા. તો આજે જે લાગતા વખતે તંત્રએ જે ભાઈ સાગરભાઈ જે લાગતા વખતે તંત્રએ કાંતિભાઈ સાથે વાત થઈ છે, બાંહેધરી આપી છે કે 2 દિવસમાં અમે નિવેદન લાવશું. એના ભાગરૂપે આજે આ લોકોને અંજલના ત્યાગ છોડી અને પારણા કરાવી છે. તો જુનાગઢથી નિખિલભાઈ આવ્યા છે, તો સમાજના 2 શબ્દો જય ભીમ સાથીઓ, પેલા તો હું અભિનંદન આપું છું અમરેલીના તમામ આગેવાનો અને જે લડાયક બહાદુર આપણા જે યોદ્ધા છે, જે ભીમ સૈનિકો છે, નરેશભાઈ વાળા અને એમની સાથે જે આ 5 મિત્રો આપણા જે એસટીના કર્મચારી હતા, એ કર્મચારીઓના મુદ્દાને લઈને જે અમરનાથ ઉપવાસનું જે આંદોલન હતું, એ આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે. આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે અને તંત્ર દ્વારા આપણા અહીંના સ્થાનિક આગેવાનોને સાથે રાખી અને વિશ્વાસ આપવામાં આવ્યો છે કે આ બાબતે જે ઘટતું હશે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરી અને જે પણ આ કર્મચારીઓને અન્યાય થયો છે એને તાત્કાલિક ધોરણે ન્યાય અપાવવામાં આવશે. અને ફરીવાર આપણે સમસ્ત અનુસૂચિત જાતિના અમરેલી અને આ જે કર્મચારી મિત્રો જેને હિંમત બતાવી છે, એમ કહેવાય કે આ દેશમાં આપને ન્યાય મળતો નથી, માગવાથી નથી મળતો, પણ એને છીનવવો પડે. પણ આ મિત્રોએ જે મરણોત્તર પ્રયાસો કરવા પડે એ ખરેખર આપણા માટે એક આખા સમાજ, આખા ગુજરાત માટે શરમજનક બાબત છે. કારણ કે આપને ન્યાય નથી મળતો એટલે આપણે આ રસ્તો અપનાવવો પડે છે. અને ઘણી બાબતો એવી છે કે આ જે સામાજિક જે પરિવર્તનની ગતિ છે એ મંદી પડી ગઈ છે, એનું આપણે પરિણામ જોઈએ છીએ. જ્યાં પણ કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર આપણા કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક અન્યાય કરવામાં આવે છે. અને એ અન્યાયની સામે આ 5 કર્મચારીઓએ જે લડત આપી અને એ 5 કર્મચારીઓને જે અહીંના સ્થાનિક લેવલે ધીરુભાઈ છે, કાંતિભાઈ છે, વિકીભાઈ છે, નરેશભાઈ છે અને જેટલાને મને નામ આવડે છે એટલાને બોલું છું, આ જે સાથે રહી અને જે હૂફ આપી છે, જે હિંમત આપી છે, એ ખરેખર કાબિલે દાદ છે. અને આજે આપણે આમાં સુખદ એક અંત આવ્યો છે અને ફરીવાર આવા બનાવો ના બને એનું પણ આપણે તકેદારી રાખીશું. જય ભીમ, જય ભારત. આપણી સાથે ગીરગઢડાના પ્રમુખ જસાભાઈ ઉપસ્થિત છે. અને અમારા મિત્ર એવા ભાઈ શ્રી એડવોકેટ જીતુભાઈ સરવૈયા ઉભા થઈને બોલે
જય ભીમ, નમો બુદ્ધાય. એસટી કર્મચારીઓ જે આપણા ભાઈઓ અને નરેશભાઈ વાળા જે આંદોલન હતું, જે આંદોલનનો ત્યાગ કરીને જે એમની માંગણીઓ હતી એ માંગણીઓને લઈને જે અન્નજળનો ત્યાગ કરીને જે ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા, એમની જે હિંમત અને જે બહાદુરી છે. કારણ કે આપણે આપણા અધિકાર માટે લડવી પડે છે. આપણે ફરિયાદો દાખલ કરવા માટે પણ રસ્તા રોકવા પડે છે, લડવું પડે છે, ત્યારે આપણી ફરિયાદો દાખલ થાય છે. અને આજે જેમ કાંતિભાઈએ વાત કરી કે સાહેબે બાંધરી આપી છે કે 2 દિવસની અંદર એમની જે કાંઈ માંગણીઓ છે એ સંતોષાઈ જશે. એટલે અહીં બધાની સમાજના વડીલો, આગેવાનો, મિત્રો, ભીમ સૈનિકોની વચ્ચે ભાઈઓના જે કાંઈ પારણા થયા છે અને આંદોલન અહીં પૂર્ણ કર્યું છે. પણ આવનારા સમયમાં જો એ માંગણીઓ નહીં સંતોષાય અને આવનારા સમયમાં ક્યાંય પણ જરૂર પડશે તો અમે ઉનાગીર, ગઢડા અને કોડીનારની ટીમ છે સતત સમાજની સાથે છે. અને ક્યાંય પણ જરૂર પડે અમે સૌ સાથે મળે, આપણે બધા સાથે મળી અને સાથે આંદોલન કરી અને ન્યાય માટે લડત આપીશું. જય ભીમ, નમો બુદ્ધાય. ઓકે, આ મેટરમાં સખત સહકાર આપનાર એવા ધીરુભાઈ ખીટોલિયા પણ તેમના શબ્દો સમાજ કરી જાઓ. આજે છેલ્લા ઘણા સમયથી એસટીના પ્રશ્નોને લઈને સામાજિક અગ્રણી નરેશ વાળા ખૂબ જ આ બાબતે જહેમત ઉઠાવી રહ્યા હતા. એમાં આપણી કર્મચારી જે દીકરીઓ છે એના બાબતે જે આખી બાબત જાહેર થઈ અને મુદ્દો તો ત્યાંથી ઊભો થયો અને ત્યારબાદ ધીમે ધીમે જે કર્મચારીઓને અન્યાય થતો હતો એ બાબતે જે જેમ જેમ અવાજ ઉઠાવતા ગયા એમ તંત્રને પણ થોડી તકલીફ પડતી ગઈ અને છેવટે એક કોમ્યુનિટીને ધ્યાનમાં રાખી અને જે રીતે બદલીઓ કરવામાં આવી અને એ અન્યાયના પ્રતિકાર સ્વરૂપે એ કર્મચારીઓએ આત્મવિલોપન કરવા સુધીની જે ફરજ પડી અને ત્યારબાદ એ જે સ્થિતિમાં અનશન આંદોલન ચાલુ કર્યું, ખૂબ જ ધ્રુજાવી નાખે એવી સ્થિતિઓ હતી. આ સ્થિતિઓ વચ્ચે અમે બધા જ જે મિત્રો અહીંયા સ્થાનિક લોકો, આગેવાનો અને બહારથી પણ આપણા જે કંઈ સાથી મિત્રો આવતા હતા તે અમે નજરે નિહાળતા હતા. ખૂબ જ ધ્રુજાવી નાખે એવી સ્થિતિઓની વચ્ચે આ લોકો આંદોલન ચલાવી રહ્યા હતા. એક તરફ તંત્ર એની જે જપ્તી વલણ છે એ યથાવત રાખી અને આપણે ક્યાંક ને ક્યાંક અન્યાય કરવા માટે પોતાની રીતે જે કાંઈ પેઢીઓ થતી કરી છે અને હાલ પણ એવી પેઢીઓ માની લો કે જે જાહેરનામું જે સ્થિતિમાં બહાર પડ્યું છે, ખરેખર આપણા ફંડામેન્ટલ રાઇટ્સ, આપણા જે લોકશાહીને આપણે મળેલા મૂળભૂત અધિકારો છે એ દબાવવા માટેની પણ એક વાત છે. પણ એમાં આપણે ન પડતા અત્યારે હાલ પૂરક જે રીતે કાંતિભાઈ વાળા આપણા સમાજના એમણે એમની સાથે જે અધિકારીની સાથે કોઈ સાથે વાત નથી અપાઈ, આઈજી સાહેબ સાથે જે વાત થઈ છે અને એ વાતને વિશ્વાસે બધા જ એમાં સહમત. ભાઈ આપણે સહમત છીએ ને? સહમત હોય તો હાથ ઊંચા કરો. હા, આ બધા જ આગેવાનો સહમત છે અને એ સહમતિની અંદર અમે પણ સમાજનો અવાજ એ અમારો અવાજ છે, અમે એમની સાથે જ છીએ. આ આંદોલન હાલ જે રીતે પારણા કરવામાં આવ્યા છે પણ મારી વાત એ છે કે એમણે 5 દિવસ સુધી 6 દિવસ સુધી એક પાણીનું ટીપું મોઢામાં નથી લીધું, સારવાર પણ નથી લીધી. આ સ્થિતિમાં એમની ખૂબ જ નાજુક સ્થિતિ છે. એમના પરિવારની પણ ખૂબ જ દયનીય સ્થિતિ છે. આજે બહેનોને આવીને જે કલ્પાંત કરતા હતા અને જે આગેવાનોને મળીને પણ જે રીતે વાત કરતા હતા, હું એ શબ્દોમાં વર્ણવી શકું એવી સ્થિતિ નથી. ખૂબ જ ઘટેદાર પરિસ્થિતિમાં સમાજ પસાર થઈ રહ્યો છે. એક તો પડ્યા છે એની ઉપર પાટું મારવા જેવી જે સ્થિતિઓ છે. નિખિલભાઈ, બહુ જ ભારે હૃદય આ વાત સ્વીકારીએ છીએ, છતાં પણ અમે આજે પારણા કરીએ છીએ. ન્યાય નહીં મળે તો નરેશભાઈ આપણે કાંતિભાઈને આ બાબતે જે કાંઈ એમની પાસે ન્યાયની અપેક્ષાએ વાત કરીશું. બસ મારી વાત આ પૂરી કરી. ધન્યવાદ ધીરુભાઈ ખીટોલિયા. હવે અમારા ગીર ગઢડાના વૃદ્ધ સરપંચ હતા, અમે યુવા કહીએ છીએ, રમેશભાઈ સાથે છે. દશાભાઈ એક બોલે એટલે આવી ગયું. થોડી વાણી. જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે જે એસટી કર્મચારીઓ જયા આમંત્રણ ઉપવાસ ઉપર બેઠ્યા હતા એને આજે
100 દિવસ થયા છે. એટલે આજે અમારા કાંતિભાઈ અને એમની સાથે અમારા લડાયક નેતા મહેશ્રી નરસિંહભાઈ નરેશભાઈ વાળા આ લોકોએ મહેનત ખૂબ ઉઠાવેલી. અને જો કે અમે ઉના, ઈગરડા અને કોડીના તાલુકાથી જે આગેવાનો આ અમને સાથે જોડાણા હતા અને સહકાર આપ્યો હતો. હજે પણ આવતો દિવસોમાં આ પરિવારને જ્યારે જરૂર પડશે ત્યારે અમે આ ત્રણેય તાલુકાના યુવાનો અને આગેવાનો સતત સહકાર આપશું અને એના ન્યાય માટે જેટલી જજુમવું પડશે અને રસ્તા રોકો આંદોલન કરવું પડશે તો પણ કરશું. અને અમારા જિલ્લાની અંદર પણ રસ્તા રોકોને આંદોલન કરવા પડશે તો જલદ કાર્યક્રમોમાં આપશું. જય દેવ. સરસ. અમારી એક નગરલાની ટીમ છે અને આ યંગ યુવા નેતા છે એવા રાજુભાઈ કે શબ્દ બોલશે. સરસ મજાના સાંભળીએ. આજે જે આપણા એસટીના કર્મચારી ભાઈઓ અને સમાજના જે કાંઈ આંદોલનની પ્રક્રિયા ચાલુ હતી એ પ્રક્રિયામાં ખૂબ સરસ રીતે આપણા નરેશભાઈ લડ્યા છે અને ખૂબ સરસ કામગીરી હાથ ધરી છે. સમાજને આમાં શીખ લેવી જોઈએ અને આપણો સમાજ હજી વિખવાદ અને કૂટવાદમાં અને પછાત વર્ગમાં અને ઘણી વસ્તુમાં હજી પાછળ હોય એવું સમાજને લાગે છે અને હજી એકતા બનાવવાની આપણે જરૂરિયાત છે. હજી આપણે બહોળી સંખ્યામાં આપણે એકબીજાનો હાથ પકડી અને આગળ વધવાની જરૂરિયાત છે. સમાજને આ વસ્તુની નોંધ લેવી જોઈએ. જય ભીમ, જય ભારત. ઓકે, હવે આ આંદોલનના જે હેડ કહેવાય જેને અવારનવાર જે પકડાઈ મૂકે નહીં આવો ગાંડો વ્યક્તિ સમાજને પણ પ્રેશર આવે અને તંત્રને પણ પ્રેશર આવે એને સાંભળીએ. તેમી બુદ્ધિ નથી પણ અમારે એને બુદ્ધિ લાવી છે. જય ભીમ. જે લોકો અહીંયા સહકારમાં આવે છે બધાના વ્યક્તિગત નામ નહીં બોલી શકું. બધાનો ખૂબ ખૂબ આભાર. જો કે સમાજનો આભાર ન માનવાનો હોય. સામાજિક આગેવાની ફરજ છે કે સમાજનો કોઈ પણ વ્યક્તિ, હું તો કાર્ય કરું છું, તો કોઈ સમાજનો નાના વ્યક્તિ હોય તો એને સહકાર આપવો આપણી ફરજ છે. મુખ્ય બાબત એ છે કે આ ધીરજભાઈ અને સાગરભાઈ પરમાર એના પપ્પાની તબિયત ખરાબ હતી. આ પહેલેથી હર હંમેશ મારા હરેક આંદોલનની અંદર હું અંતરનો ત્યાગ કરું તો આ લોકો અંતરનો ત્યાગ કરે છે. આનો હું ખૂબ ખૂબ આભાર માનું. બીજા નંબરમાં કે આજે આ અમારા 6 દિવસ પાણી વગરના કાઢવા પડ્યા. એ ક્યાંક ને ક્યાંક સમાજની ખોટ છે. બાકી આજે 6 દિવસ અમારા આંદોલનમાં કરવા પડ્યા ને એ 6 દિવસ ન થાય. બરાબર. સમાજ ધારે જો એક નરેશવાળા એક બેહતો હોય અને સરકારને રાડ નખાવી દેતો હોય ત્યાં તો બાબા સાહેબ આંબેડકર ઘરે ઘરે આંબેડકરવાદી મૂકીને ગયા છે. ભલા હમણાં એક ઝટકે બેહો એટલે ન્યાય શું ન મળે આપણે? નરેશવાળાના નામથી જાહેરનામા બહાર પાડવા પડે. આ ગુજરાતની અંદર તમને કહું ઠેકાણા નરેશવાળા પેદા થયા બધા. બાબા સાહેબ આંબેડકર અનેક લોકોને પેદા કરીને ગયા છે. તો આજે જે કઈ ન્યાય ભલે અમને ન્યાય મળ્યો છે અને અત્યારે નરેશવાળામાં હજી એટલી તાકાત છે જ. અને આ જે બધા 5 જણા છે ને એનામાં એટલી તાકાત છે કે હજી 5, 7, 10 દિવસ વગર પાણી કાઢી લે તો અમે નમીએ તો સમાજને નમીએ. બાકી કોઈના બાપને નમીએ એ વાતમાં માલ નથી. કદાચ તંત્ર હોય, સરકાર હોય કે ગમે એ હોય, અમે અત્યારે જે કઈ નિયમા છીએ આ બધા સમાજના આગેવાનોને નિયમા છીએ અને અમે આ પારણા કર્યા છે. બાકી હજી અમે જ્યાં સુધી ઠેઠ સુધી એ લોકો લેખિતમાં ન છે ને ત્યાં સુધી નરેશવાળા નમે નહીં. આ માત્ર સમાજના આગેવાનોના હિસાબે નિયમા છે. બાકી જે લોકો આ વિકીભાઈ, નવચેતનભાઈ, ધીરુભાઈ ખીટોલિયા જે લોકોએ બહુ ડ્રાફ્ટિંગ ને બહુ મહેનત કરી છે એ લોકોનો ખૂબ આભાર માનવાનો જ ન હોય. આગેવાનોની ફરજ છે. બસ વધારે અત્યારે નથી બોલાય એમ. એટલે જય ભીમ, નમો બુદ્ધાય. જય ભીમ. હવે અહીંયા આ આંદોલનનો સમાપ્ત કરવામાં આવે છે. સમાજને જાણ માટે કાલે કોઈ ખોટી રીતે અહીંયા ન પહોંચે અને જે કાંઈ લોકોએ સહકાર આપ્યો છે તેમનો હું પણ હૃદયપૂર્વક આભાર માનું છું. બસ જાજુ કાંઈ નહીં. આ લોકો જે અણજળનો જે ત્યાગ હતો ને આજે પારણા કર્યા છે એ યુવાનો મજબૂત છે, મનોબળવાળા છે. એને હજી પણ મૃત્યુ સુધી આંદોલન કરવાની જે વિચારણા રાખી હતી પણ આપણા ઉચ્ચ કક્ષાના અધિકારી તથા સમાજના આગેવાનોની ચર્ચાના ભાગરૂપે અને આજે આંદોલન સમેટાય છે. બોલો જય ભીમ. જય 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 ભીમ.